मलिका। मलिका। दादा आवाज मलिका। सुनाई दे रहा है? हाँ, अभी आ रहा है। अभी मत गाओ। जय सच्चिदानंद। अभी हाँ, अच्छा आता है। वेरी जय सच्चिदानंद। हाँ। जय सच्चिदानंद। दान गीत मारे गाऊं छे, दान गीत मारे गाऊं छे, हाँ हाँ। प्रेम अमृत पाऊं छे, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા ભજનની રડ મને લાગી, દાદા ભજનની રડ મને લાગી, ભક્તિ રસ માનાવું છે, ભક્તિ રસમાલાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, ભાવ સાગરમાં નૈયા મારી ડોલે, ભાવ સાગરમાં નૈયા મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બન્યું વકારું, જીવન મારું બન્યું વકારું, દાદા ચરણમાં રહેવું છે, દાદા ચરણમાં રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને,
જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થવું છે. દાદા જેવું મારે થવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનો અમૃત પાવું છે. પ્રેમનો અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. जय सच, 1 मिनट आपका वीडियो ऑन करो. Okay, now you can shut it off. आवाज सुनाई दे. हाँ सुनाई देता है. तो मतलब આપણે નવ કલમો બોલીએ. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન. જય સચ્ચિદાનંદ. મનિકા બંધ કરો આપો સ્ટોપ ધ વિડિયો. ઓકે નાउ નવ કલમ બોલીએ. નવ કલમ બોલીએ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબવા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સ્યાદ્વાદવાની સ્યાદ્વાદવર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે ન દુબાય કે દુબવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે એવી સ્યાદ્વાદ વાણી સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે आचार्य अवनवाद अपराध अविनय न करने की परम शक्ति आपो. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષત્વ પર. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ન કિયા જાય ન કરવાયા જાય કે કરતા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માની સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતીલી ભાષા ના બોલી જાય ના ભૂલવાઈ જાય કે ભૂલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને બધું રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ન કિયા જાય ન કરવાયા જાય કે કરતા કે પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામેનાલો કોઈનો કિંચિત માત્ર પણ
अवर्णवाद, अपराध, अविनय न किया जाए, न करवाया जाए, कि कर्ता के प्रति न अनुभूताय एवी परम शक्ति આપો. હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। श्रीमत बुलाए दीपकानंद जी। नमो वितरागाय, નમો વિતરાગાય, नमो अरिहंताणं, નમો અરિહંતાણમ, नमो सिद्धाणं, નમો સિદ્ધાનમ, नमो आयरियाणं, નમો આયર્યાણમ, नमो वज्रायाणं, નમો વજ્રાયાણમ, नमो लोये सवसाहुणं, નમો લોવે સવ સાહુનમ, ऐसो पंचन मुखारो, એસો પંચન મુક્કારો, सव पावप्रणाशनो, સવ પાવપનાશનો, मंगलाणं च सवेसिं, મંગલાનમ ચ સૌવેસિમ, परमं हवै मंगलम्. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. साक्षीबा। दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करे कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे धीमे यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसे परम कृपा करना। प्राप्त मन वचन काया कायो और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, क्योंकि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में जिनसे मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ। ही दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। खुशी। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि उससे मेरे दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन। हे दादा भगवान, હે દાદા ભગવાન, भगवान हे बच्चे हमने आपके बच्चे हे सत्संग दिव्य सच्चे भी है कच्चा, फिर भी हैं सच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे। साक्ष। हे श्रीआत्मा दादा भगवान आपला गो दक्ष लगे। हे श्रीआत्मा दादा भगवान परमानेंट दक्ष टेम्पररी है। श्रीआत्मा दादा भगवान रियल हो दक्ष टेम्पररी है, रिलेटिव है सच्चिदानंद। પણ હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, પર્વ જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, પર્વ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, પર્વ ટેમ્પરરી છે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Mitakshiba, are you happy today? हाँ, मैं आज हैप्पी हूँ।
क्योंकि आज मेरे संसाधन हो गए थे। स्कूल में जो टेस्ट ली थी वो अच्छी गई थी। एक्सरसाइज किया एक्सरसाइज नहीं किया। तो हैप्पी कैसे हो सकते हैं? पर्व 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 हाँ पर्व दादा। अब बोलो, आर यू हैप्पी टुडे? नो। बोलो जल्दी जल्दी, क्या होगा? क्या बोला? एक्सरसाइज बस दादा सुनाई देता है? नहीं, एक्सरसाइज शब्द आया है, बस और कुछ नहीं। वाई आर यू अनहैप्पी? आप अनहैप्पी क्यों है? ओके दक्ष, दादा आज मैं हैप्पी हूँ क्योंकि दादा मैंने एक्सरसाइज भी करी और आज स्कूल में टेस्ट हुआ था दादा, उसमें भी अच्छे मार्क्स आए। और दादा मैंने आज संसाधन भी करे। वेरी गुड। अच्छा दिव्या बहन, एकदम हैप्पी છું કેમકે मैं વલ્લી વલ્લી ઉઠી ગઈ। જોરથી બોલો, નથી મહેશ દાદા નથી સંભળાતું. આજે હું हैप्पी છું કેમકે હું વલ્લા વલ્લી ઉઠી ગઈ। મહેશ વહેલી દાદા ઉઠી ગઈ સંભળાણું? આજે વહેલી હેપી ઉઠી શું ગઈ. વહેલી ઉઠી ગઈ. વહેલી ઉઠી ગઈ। ઓકે વેરી હા, ગુડ. વહેલી ઉઠી પછી ગઈ, શું કર્યું? સંભળાયું. પછી શું કર્યું? પછી બ્રશી કરી ગઈ। શું કર્યું? શું એક્સરસાઇઝ? કર્યું? બ્રશી બ્રશ કર્યું? હા दादा ब्रश બ્રશ કર્યું. ઓકે વેરી ગુડ. નાસ્તો કર્યો? હમ. ના ઓકે ઓકે મોનિકા, जय सच्चिदानंद। आज मैं हैप्पी हूँ क्योंकि आज मेरा स्कूल में बहुत अच्छा गया और मैंने आज सत्साधन पूरा कर दिया और रात को सोने से पहले शुद्धात्मा प्रति प्रार्थना बोल दूंगी, वो रह गया है। और एक्सरसाइज मैंने आज की थी। ओके वेरी गुड। खुशी, जय सच्चिदानंद। मैं आज अनहैप्पी हूँ क्योंकि मेरी सत्साधन कंप्लीट नहीं हुई और एक्सरसाइज में सूर्य नमस्कार रह गई। और पढ़ाई कैसे चल रहा है? पढ़ाई अच्छी चल रही है बट थोड़ा इम्प्रूवमेंट और करना है मुझे। कब करेंगे? कर दूंगी दादा, कर रही हूँ। ओके ओके महेश दादा, अभी हम ये एडजस्ट एवरीवेयर के टॉपिक है अभी। अच्छा, तो हाँ, तो ये तीसरा दिन है आज। तो आज दक्ष दक्ष आप अनहैप्पी थे आज? दादा आप मैंने मम्मी से पूछा नहीं, मम्मी आज मैं सब जगह एडजस्ट हो गया था। दादा मैं फिर पूछ के आता हूँ। क्या बोला? दादा मैं ऐसे मम्मी से पूछ के आता हूँ कि दादा आज मैं मम्मी आज मैं सब जगह एडजस्ट हो गया था क्या? So you are happy today? Okay. दिव्या बहन, आपका होमवर्क था, पापा मम्मी को पूछा आप सब जगह पे एडजस्ट होते हैं? हाँ पापा ने क्या बोला? પપ્પા કીધું હા અને મમ્માએ કીધું ક્યારેક ક્યારેક નહીં। Very good. मोनिका, जय सच्चिदानंद। आज मैंने मम्मी के साथ आज एक जगह पे नहीं हुई थी। क्या हो गया था? आज मम्मी ने एक काम दिया था कि यहाँ पर पोछा मारना है, करिश्मा की थोड़ी हेल्प करनी है। तो मैंने कहा आज क्या जरूरत है, आज नहीं करेंगे।
तो मम्मी थोड़ा गुस्सा हो गई। मम्मी ने कहा जो करना है वो करो। उस समय मैं एडजस्ट नहीं, बाद में मैंने काम तो कर दिया पूरा। आप ऑल द टाइम ऐसे करते हैं ना बोल के करते हैं, तो अभी सुधरना पड़ेगा। खुशी हम्म, खुशी आज मैंने नहीं पूछा दादा मम्मी पापा को। मैंने खुशी नहीं पूछा दादा मम्मी पापा को एडजस्ट हुई। हाँ दादा हाँ दादा एक मिनट मैं दक्ष, एक मिनट दक्ष, खुशी क्या बोल रही है? आवाज सुनाई दे रही है? हाँ अभी सुनाई दे, तो बोलो। अ, आज पापा के साथ मैं एडजस्ट हो गई थी। पापा ने आज कहा था कि स्कैन लेने के लिए जाना था, आज एक्सरे मेरा। तो मैं डर गई थी, नहीं लेने गया। फिर मैं एडजस्ट होकर चली गई। ओके, और मम्मी दीदी? अम, मम्मी के साथ भी मैं एडजस्ट हो गई थी। मम्मी ने काम दिया तो मैंने चिक चिक नहीं की। भाव बिगड़ गया था तो भी मैंने काम कर दिया। ओके, वेरी गुड। दक्ष, दक्ष क्या बोला था आप? हाँ दादा मैंने मम्मी से पूछ लिया। मेरी मम्मी ने ये बताया कि दादाजी सब जगह एडजस्ट हो गया था। ओके, वेरी गुड। पर्व, 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 हाँ हाँ आज बोलिए, आप आज हैप्पी है? एडजस्ट सब हुआ था? हाँ एडजस्ट हुआ था। किधर, किसके साथ? मम्मी पापा के साथ। और मम्मी के साथ? हाँ ओके। मास्टर आपने सब सुना? हाँ हाँ सुना। तो अभी उसके बारे में बोलना कि एडजस्ट के जो हैप्पी होना है तो एडजस्ट ही होगा, अनहैप्पी होता डिसएडजस्ट होता। हम्म हम्म लिखा है ना, दूसरे को अनुकूल होना आता है, उसे कोई दुख हो ही नहीं सकता, अतः एडजस्ट एवरीवेयर। तो एडजस्टमेंट लेने से अपने को भी अंदर शांत परिणाम होता है, और हम डिसएडजस्टमेंट लेते तो पहले हम खुद ही दुखी हो जाते। तो पहले हमारा दुख दूर करने के लिए हम एडजस्टमेंट लेना है, फिर सामने वाले को भी दुख न हो। पहले हम खुद अपनी जात को हम दुख देते तो हम दूसरे को दुख दे ही रहे। खुद को दुख नहीं देंगे तो दूसरे को दुख देने का अवसर ही नहीं रहेगा। तो हमें क्या करना चाहिए? दूसरे के साथ एडजस्ट होके रहना चाहिए। मम्मी पापा के साथ, ब्रदर सिस्टर के साथ, कलीग के साथ, फ्रेंड यानी कि फ्रेंड के साथ हम ऐसे एडजस्ट रह के जीते हैं, तो हम खुद को भी शांति प्राप्त होती है और दूसरे को भी शांति प्राप्त होती है। तो जीवन में सुबह से उठ के कुछ भी हो तो हमारा कंप्लेंट मुंह पे नहीं आनी चाहिए, फरियाद। एडजस्ट होना है। दादा भगवान बोलते जो भी चाय बनी, नाश्ता बना, जो भी नहाने का पानी है, ठंडा गर्म, हम जो भी दिन में अपने किचन में भी क्या खाने का होता है, लंच डिनर नाश्ता जो भी है, और व्यवहार में वाणी भी एक दूसरे के साथ बोलते, मेरी वाणी भी ऐसी नहीं होनी चाहिए किसी को दुख हो। इस तरह से हम एडजस्ट होना चाहिए। मम्मी पापा को सामने नहीं बोलना, और मम्मी पापा बोले तो हम एक्सेप्ट कर लेने का, सच्चा खोटा नहीं करना है। तो इस तरह से एडजस्टमेंट ऐसे लेना है, किसी को दुख न हो, अपनी वाणी ऐसी नहीं होनी चाहिए तो दूसरे को हर्ट हो। एडजस्टमेंट इसको ही बोलते हैं कि अपनी वाणी और व्यवहार वर्तन जो है किसी को दुख न हो, वो सबसे बड़ा एडजस्ट अपने एवरीवेयर बोलते हैं।
तो जो एडजस्ट एवरीवेयर होते हैं किस तो उसको दुख खुद को भी नहीं होता है और दूसरे को भी दुख नहीं होता है। समझ में आया? एडजस्ट होना। और कोई पूछना है आपको इसके बारे में, एडजस्टमेंट के बारे में? नहीं पूछने का है? नहीं दादा ओके। मुझे पूछना है। क्या दक्ष आप क्या बता रहे हैं? दादा मुझे कुछ नहीं पूछना है, मैं ये बोल रहा ओके था। ओके। दीपकांत जी आर यू देयर? दीपकांत जी हाँ तो दीपकांत जी ओके ओके। तो ये कंटिन्यू करेगा ये वीक, ओके बराबर છે? ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद दादा। जय जय सच्चिदानंद दादा। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय जय सच्चिदानंद सच्चिदानंद દિવ્યાબેન। દિવ્યાબેન। દિવ્યાબેન હા હમણાં આવશે, આવે એટલું બતાવો। ઓકે આજે પદ છે અનન્યબેન નું। અનન્યબેન આ દેખાડતા નથી કેમ કે દીપકાંતજી એક મિનિટ। પાણી આપે પાણી Jai Sachidanand. Sorry. You are muted. You are muted. Calling you. અનન્યબેન નું છે આજે પદ તમે ગાવું પડશે તમારે। એક મિનિટ મહેશાનંદજી ગુમ થઈ ગયા। Hello. હા હા બોલો। બોલો। Hello. Hello. કે મહેશાનંદજી ઓકે હા ઓકે ઓકે। આવી ગઈ અનન્યાબેન આવી। દીપકાંત પ્લીઝ પુટ ઓન ધ પદ Hey, પદ કયું છે? CD32। जय सच्चिदानंद दादा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। CD કઈ? 32। Okay, 32. Wait, huh? Hold on, just a minute. Okay, I need to go. Okay, Deepak? Yeah, no problem. CD 32 કીધું? Hello? 3, number 3. The 3/2 you have to say. I had opened 32. 3, Okay, I got 3. it. Wait. Hold on. કયો નંબર છે? લાઈન અનન્યા હેલો हाँ हाँ કયો નંબર છે? 90 90।
हाँ ओके फाइन ओके गो अहेड जय सच्चिदानंद। फूल जय चढ़ावे पत्थर फेंके એ બંને વ્યવહાર જ છે. દીધું હશે તે લેવું પડશે, દાદા શ્રી ભગવાન કહે. વિના વ્યવહારે કશું ન આવે, વીટલ હોય તે ઉકલાય. વિના દીધેલું કદી ન મળશે, દાદા શ્રી ભગવાન કહે. સળી કરો તો સહેવું પડશે, વિના સળી કોઈ ન અડે. તું સીધો તો જગ સીધું છે, દાદા શ્રી ભગવાન કહે. તારા દોષે તું બંધાયો, પકડાયો નિજની પકડે. પકડ છોડ તો બંધન છૂટશે, દાદા શ્રી ભગવાન કહે. આત્માનો જો લક્ષ્ય થાય તો સવળું સુતરું બન્યા કરે. અંતરાળુ ખુદ જાતે ખસશે, દાદા શ્રી ભગવાન કહે. જે કઈ મળતું હિસાબનું છે, જે સમજે તે જમા કરે. જે કઈ બનતું ન્યાયયુક્ત છે, દાદા શ્રી ભગવાન કહે. જમા ઉધારી ગણિત છે, આ હિસાબ સરખા થયા કરે. વ્યવસ્થિતનું નિયમન આ છે, દાદા શ્રી ભગવાન કહે. બન્યું થયું તે બન્યું થયું કેમ, વિકલ્પ એવા કરીશ નહીં. બન્યું થયું તે યથા યોગ્ય છે, દાદા શ્રી ભગવાન કહે. કારણ પૂર્વે જે જે સેવ્યા, કાર્ય સ્વરૂપે પરિણમે. પરિણામે કદી ફેર પડે નહીં, દાદા શ્રી ભગવાન કહે. લૌકિક એક અલૌકિક બીજી, બે દ્રષ્ટિથી જગની રખો. વ્યવસ્થિત સહુનું ચલવે છે, દાદા શ્રી ભગવાન કહે. ઋણાનુબંધી સંબંધ જે, નિકાલ કરવો સમભાવે. સંભાળો હવે શુદ્ધાત્માનું, દાદા શ્રી ભગવાન કહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો અનન્યા. જય સચ્ચિદાનંદ. સંભળાયું? સંભળાય છે? સમજવાનું છે? હા ના, આમાં બધી ખબર પડી. બરાબર. પછી એક્સપ્લેન કરું આ? ના એટલે કઈ સમજવું છે કોઈ લાઈન? લૌકિક એક અલૌકિક બીજી, બે દ્રષ્ટિથી જગ નિરખો એટલે મહેશાનંદજી. હા
હા લૌકિક એક, અલૌકિક બીજી, બે દ્રષ્ટિથી જગ નિરખો. એટલે શું કે છે? લૌકિક અને અલૌકિક. વ્યવહાર દ્રષ્ટિએ લૌકિક છે અને શુદ્ધાત્મા દિવ્ય ચક્ષુ આપણે પ્રાપ્ત થયા એ અલૌકિક દ્રષ્ટિ છે. એટલે બે દ્રષ્ટિથી જગ નિરખો કે છે. આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે તો દિવ્ય ચક્ષુ અને વ્યવહારથી આપણે પેકિંગ જોઈએ ને નિશ્ચયથી શુદ્ધાત્મા જોઈએ. લૌકિક ને અલૌકિક એવી બે દ્રષ્ટિથી જગ નિરખો. એટલે જગતને આવી રીતે બંને દ્રષ્ટિથી જુઓ એમ કે છે. વ્યવસ્થિત સૌનું ચલવે છે. દાદા શ્રી ભગવાન કે છે આ વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવે છે ને. સૂર્ય, ચંદ્ર, રાત, દિવસ, આપણે સવાર ઉઠાડે, રાતે સુવાડે, લોહીનું પાચન કરે, જમવાનું પચે, લોહી બને, વિટામિન બને, આ બધું વ્યવસ્થિત શ્વાસોશ્વાસ આપણે લઈએ છીએ કે વ્યવસ્થિત શક્તિ લેવડાવે છે. વ્યવસ્થિત. હા, જયારે ઓછા થઈ જાય ત્યાં બાટલા ચડાવવા પડે. એટલે કે છે વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવી લે છે. કૂતરાનું, બિલાડીનું, ગાય, ભેંસો, જનાવર બધું કોણ ખાવાનું આપતું હશે એમને? વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ. શક્તિ કોઈ નિમિત્ત બનાવે. એટલે વ્યવસ્થિત શક્તિ સૌનું ચલવે છે. ખ્યાલ આવ્યો? હા. બીજું કઈ છે પૂછવાનું? ના. આ પદમાં? અચ્છા, તમે તો જ્ઞાન લીધું છે ને? હા. હા, એટલે તમને આ બે ચક્ષુ આપ્યા ને, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. વ્યવહાર એટલે લૌકિક, નિશ્ચય એટલે અલૌકિક. એટલે બંને આ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો. બરાબર? બરાબર. બીજું એને અનુસંધાનમાં કઈ પૂછવું હોય તો પૂછજો. અને કનેક્ટેડમાં આ લાઈનમાં સમજ ના પડે તો. આપણે શું બીજું બધું જોઈએ છે, શુદ્ધાત્મા નથી જોતા. અલૌકિક દ્રષ્ટિ નથી વાપરતા. લૌકિક દ્રષ્ટિ અનાદિકાળથી આપણને આ જ ટેવ પડી છે કે આ વ્યક્તિ જાડો છે, પાતળો છે, રૂપાળો છે, કદરૂપો છે, બહુ પૈસા વાળો છે, ગરીબ છે, રાજા છે. એટલે આ આપણને પેલી દ્રષ્ટિ લૌકિક તો અનાદિકાળથી આપણી કને હતી જ. હવે અલૌકિક દ્રષ્ટિ મળી, દિવ્ય ચક્ષુ મળ્યા, તો કેમ કરીને શુદ્ધાત્મા દેખાશે નહીં? દાદા કે શોધવા પડશે. એકદમ નહીં દેખાય. બીજું બધું જળશે. ના જોવાનું બધું જોવાશે, ના જળવાનું બધું જળશે, ના દ્રષ્ટિ માળવાની હોય ત્યાં મંડાશે. શુદ્ધાત્મા આપણને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા ને, શુદ્ધાત્મા નહીં દેખાય એમ. એ ગોતવા પડશે, શોધવા પડશે. અલૌકિક દ્રષ્ટિ વાપરવી પડશે. લૌકિક દ્રષ્ટિ તો વપરાય જ છે ને આપણને. આપણે ટેવાયા શેનાથી છે? લૌકિક દ્રષ્ટિથી. અલૌકિક દ્રષ્ટિ આપણે વાપરવાની એમ કે છે. ચાલે? બોલો. હા, કેટલા આખા દિવસમાં કેટલી વપરાય છે અલૌકિક દ્રષ્ટિ? બહુ ઓછી. બહુ વધારે? ઓછી. ઓછી. હા, એટલે નક્કી કરવાનું કે આપણે શોધવા પડશે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા ખોળવાના, દેખાય એવા નથી. આપણે ખોળવાના, જોવાનું. શાકભાજી લેવા જાઓ ને, પછી બાય પ્રોડક્ટમાં શાકભાજી આવે, પણ મેઇન આપણે શુદ્ધાત્મા જોવા જવાનું. વળતા શાકભાજી લઈ આવવાનું, તો ખાલી થેલી લઈને જવાનું. કોઈ પૂછે કઈ જાઓ? ભાઈ રસોઈ બનાવવાનું, શાકભાજી લેવા જવાનું છે. પણ આનું નક્કી કરીને નીકળવું પડે તો આ અલૌકિક દ્રષ્ટિ શુદ્ધાત્મા દેખાય. આપણે શું નક્કી કરે છે? આ ઠેકાણે જવું છે, આ મહાત્માને મળવા જવું છે, આ બેંકમાં જવું છે, આ બારગામ જવું છે, કે કોકને ઘરે જવું છે. બસ આવું નક્કી કરે છે, એટલે આપણે જવાય છે. અલૌકિક દ્રષ્ટિ વાપરવા સાથે સાથે વાપરવી છે એવું નક્કી નથી કરતા. એ પુરુષાર્થ કહેવાય. પેલું બધું બેનપણાને આ ને તે ને શોપિંગ ને જે કઈ આપણે જઈએ છે ને બધે, એ તો તમારું લઈને આવ્યા છો બધું. એ એમાં પુરુષાર્થ માળવો નથી પડતો. એની મેરે વિચાર આવે, એની મેરે વર્તન થાય ને એની મેરે બધું ક્રિયાઓ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી લે છે લૌકિક દ્રષ્ટિ પર.
અલૌકિક દ્રષ્ટિમાં પુરુષાર્થ માંગી લે, હમ. તમારો નિશ્ચય માંગી લે કે ના મારે શુદ્ધાત્મા જોવા છે જ. જો પાકો નિશ્ચય ઘડી ઘડી કરવો પડે, ચૂકાઈ જાય તો પાછો કરવો પડે. ખ્યાલ આવ્યો? હા હા હા, એ પુરુષાર્થ નો ભાગ છે, નિશ્ચયનો ભાગ, પુરુષાર્થનો ભાગ. હા, હમ બોલ બીજું હોય તો કહો તમે. હા ના બીજું સમજાઈ ગયું. હા, જય સચિદાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ડॉक्टर कश्यप जी. हाँ जी, जय सच बताने, जय सच्चिदानंद, दीपक आनंद जी जय सच्चिदानंद, महेश आनंद जी जय હા, જય सच्चिदानंद સચ્ચિદાન. जी. शेयर करवानो ऑप्शन आपजो. ओके. एक ये वो आप पुत्र जी ने ये वो बनाया था लेपायमान भाव पे, ये जो है मैं अच्छा लगा है, थोड़ा मैं इस पे पढ़ लेता हूँ, फिर आप इसका एक्सप्लेनेशन थोड़ा सा पूछो. લેપાયમાન ભાવો એટલે મનમાં જેટલા વિચાર આવે છે, ચિત્ત ભટક ભટક કરે છે, બુદ્ધિ ડખો કરે છે, એ બધી જે છે એ બાજગડો છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ના ભાવો તમને જે આવે તે રંગો બરંગો બધુંય આવે, એ બધા લેપાયમાન ભાવો છે. એ નિર્જીવ ભાવો છે, સહેજે સજીવ નથી. આ મન વચન કાયાના લેપાયમાન ભાવ એટલે શું કે અહંકાર બુદ્ધિ બધાને ભેગા થઈને આ ભાવ ઉત્પન્ન થયેલા છે, એટલે બધા લેપ કરે એવા છે. લેપાયમાન ભાવો છે એટલે આવરણ કરે એવા છે. મનમાં વિચાર આવે એ મનમાં લેપાયમાન થયા કહેવાય. વાણી બોલે એ વાણી ના લેપાયમાન ભાવ કહેવાય. અને વર્તન કર્યું કોકને બોલ મારી દીધી એ દેના લેપાયમાન ભાવ કહેવાય. એ બધા પ્રાકૃત ભાવો છે, જળ ભાવો છે, અને એ મારા ભાવો ના હોય, મારા ચેતન ભાવ. મનના ભાવ આવે છે તે વાણીના ભાવ આવે છે તે કાયાના ભાવ આવે છે, તે બધા લેપાયમાન ભાવ છે. એ આપણને લેપી નાખે, નિર્લેપને લેપી નાખે એવા છે. લેપાયમાન કહે તેવા છે, પણ જ્ઞાની એ નિર્લેપ બનાવ્યા એટલે લેપાયમાન થાય જ નહીં. આ મારી સાસુ છે, આ મારા મામા છે, આ મારા ફુવા છે, નફો થયો, ખોટ ખાધી, આજે આમ કરવું તેમ કરવું છે, એ ફલાનું કરવું છે, એ બધા લેપાયમાન ભાવો એ પૂતગલ ભાવો છે. તેને પોતે માને કે મને લેપ ચડી ગયો, ચોંટી જાય એવા છે. જગત આખા ચોંટી ગયા છે, પણ તમને જ્ઞાન મળ્યું એટલે તમને ચોંટી એવા નથી કહે છે. ધરતીકપનું દૃશ્ય જોયું હોય, અનુભવ્યું હોય, તેને મહિનાઓ કે વર્ષો સુધી એ ચિત્રપટ ખસે નહીં. એ લેપાયમાન ભાવો છે. ના ગમતો મહેમાન આવે તો એમ થાય કે આ ક્યાંય આવ્યો, આ તો ભાવ થાય, તે લેપાયમાન ભાવો છે. જગત આખું જ ફસાયું લેપાયમાન ભાવોમાં. લેપાયમાન ભાવોથી જ આ જગત રંગાયું છે. બધું જગત આખું એ જ ભાવમાં ફસાયું છે. એ લેપાયમાન ભાવોમાં એકાકાર થઈ જાય છે, ફસાઈ જાય છે. એ એમ જાણે કે મને ભાવ આવે છે. આ લેપાયમાન ભાવને પોતાના માને છે. આ બધા લેપાયમાન ભાવો લેપ કરે, જગતને આ ભાવો લેપે છે. આ જગત સી રીતે ચાલે છે? लेपायमान भाव थी चाले थे. ठीक है, ये हो गया. इसमें थोड़ा सा मुझे ये एक तो समझ में आया कि ये लेपायमान आवरण करे छे एवा छे, और वो चोंटी जाए छे, वो चिपते वो लेपायमान होते है. तो ये थोड़ा इसके और थोड़ा मन में विचार आवे ते ए मन में लेपायमान थयुं कहेवाय. वाणी न बोले तो वन में ये लेपायमान कहेवाय. અને દેહના લેપાયમાન ભાવ, ये थोड़ा
विशेषम बाकी गुजराती बोलो हिंदी आप चलेगा गुजराती चलेगा अच्छा सरल મનમાં જે વિચાર આવે ને हाँ એ મનમાં પછી વિચારમાં એ લેપાયમાન ભાવ આપણે મનમાં પાછા એમાં શું છે દાદા કે છે ને કે મનમાં આપણે ભળીએ અને એને भाव भाव અંદર पहला तो भाव शू भावना शू अर्थ है भाव शू अर्थ है લેપાયમાન ભાવ तो खाली હા भाव ना शू લેપાયમાન अर्थ ભાવ એટલે આપણા અંદર જે વિચારોના ना ચકોડે ચડીએ ને खाली भाव भाव कोने के कीधु भाव किसको ભાવ कहते કોને કહેવાય हाँ હા એટલે અંદર જે વિચાર આવે ગમતો કે ના ગમતો એ ભાવ ઉત્પન્ન થાય છે अच्छा લાઇકિંગ ડિસલાઇકિંગ કહીએ ને ભાવ એટલે हम्म લાઇકિંગ ડિસલાઇકિંગ એટલે એના માટે ભાવ ઉભા થાય ગમવા માટે આ વિચારો આયા કોના આયા કશ્યપના આયા પણ આપણને લાગે ને મને આયા એટલે આપણે છૂટું પાડીએ એમાં પછી ભાવ ઉત્પન્ન થયેલા લેપાયમાન ભાવ એટલે શું એ લેપાયમાન અંદર મન વચન કાયાના લેપાયમાન ભાવ ભાવ એટલે અંદર જે ગમો અણગણો જે ઉભો થયો ને એ ઉત્પન્ન થાય છે એની સાથે આવા ભાવ લેપાયમાન એટલું નથી કે કયા લેપાયમાન ભાવો તમને ખાવાનું ગમ્યું કે ના ગમ્યું કોઈ વ્યક્તિ આવી ગમી ના ગમી વિચાર આવ્યો ગમ્યો ના ગમ્યો આપણું વર્તન ગમ્યું ના ગમ્યું કોકને ઢોલ મારી દીધી એ બધા દેહના લેપાયમાન ભાવ કહેવાય એટલે એ બધા ભાવાભાવ ઉભા થાય ને भाव जो होता है આપણને वो मन में होता है कहाँ होता है वाणी मतलब वो कहाँ होता है मन में होता है હા અંતસ્કરણ में है આ બધું છે ને ભાવ અંતસ્કરણના લેવલ પર છે तो અંદર वाणी का મન બુદ્ધિ वाणी का भाव कैसे होता है मतलब वाणी के रूप में प्रकट होना ના વાણીના અંદર પેલા કે છે ને બે વાણી છે એક અંતરવાચા વાણી છે અને બાહ્ય વાચા વાણી છે એટલે અંદર જેવા ભાવાભાવ ઉભા થાય છે ને એવી રીતે વાણી બોલાય છે એવું વર્તન ઊભું થાય છે એવા અંદર વિચારના લેપાયમાન અંદર બધા ભાવો ઉભા થાય છે મને ગમ્યું ના ગમ્યું ફાયું ના ફાયું કંટાળો આવ્યો ઇમોશનલ થયા એલિવેટ થયા એ બધા અંદર અંતસ્કરણના લેવલને ભાવ કયા ભાવ અંદર ઉભા થાય છે બરાબર અને દેહના લેપાયમાન ભાવ એટલે શું પણ દેહના લેપાયમાન ભાવ એટલે દેહની જે ક્રિયા થઈ ને હા આપણે બહાર દેખાય ને કે આ રઘવાટ કર્યો એ દેહે કઈક ખોટું કર્યું ઉતાવળ કરી રઘવાટ કર્યો કોઈને લાફો મારી દીધો ના કોકને ધોલ મારી દીધી એવું વર્તન ખરાબ કર્યું मतलब वो વાણીના ભાવ કહેવાય અને વર્તન કર્યું भाव के कारण जो देह की क्रिया होती उसको उसको देह का लेपायमान भाव बोला हाँ हाँ अच्छा બરાબર अच्छा દેહની જે બધી ક્રિયાઓ અંદર જેવા ભાવ છે ને એવું એને એટ્રેક્શન થાય છે એલિવેટ ડિપ્રેશન એ અંદર જેવા થાય કે અંદર એના ભાવ એવા હોય તેનું વર્તનમાં આવે લેપાયમાન ભાવોમાં વર્તન એવું ખરાબ નીકળે ભાવ અંતસ્કરણ માં કોઈના હોય રાગમાં અને પ્રગટ વાણી સ્વરૂપે અને દેહ સ્વરૂપે થાય હા વાણી સ્વરૂપે ને દેહ સ્વરૂપે એ લેપાયમાન ભાવ પ્રગટ થાય એટલે દેખાય આપણને જો બહુ ઇમોશનલ થયા ડિપ્રેશન આવ્યું વાણી ગમે તેમ બોલાઈ ગઈ તો આ સરસ સરસ લખ્યું છે તો એના માટે બધું વાંચ્યું આ થોડું આ મારું સાસુ છે આ મારું મામા છે આ બધું લેપાયમાન ભાવોમાં આવી જાય નફો થયો ખોટ ખાધી આજે આમ કરવું 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 તેમ કરવું જીને ફલાણું કરવું છે એ બધા લેપાયમાન ભાવ ઉદ્ગલ ભાવો છે આવું કરવું ને તેવું કરવું આ ગમ્યું ના ખોટ ગઈ નફો થયો આ મારા મામા છે સાસુ છે ફુવા છે ફોઈ છે મામી છે એ બધા પૂતગલ ભાવો છે લેપાયમાન ભાવો છે આપણે શુદ્ધ આત્મા પણ આ લેપાયમાન ભાવો બધું પૂતગલના જે વીટેલા ભાવો છે એના માટે રાગ થાય એના માટે દ્વેષ થાય અણગમો થાય એ બધા લેપાયમાન ભાવો કયા और ये जो મારા पता પણ
इसमें બધા ચિત્ત ભટક ભટક કરે છે, બુદ્ધિ ડખો કરે છે, વિચાર આવે છે, આ બધી આ બધા લેપાયમાન જે ભાવો. ભાંજગળો છે. હા તે ચિત્ત હા ચાલ ભટક કરે એ પણ લેપાયમાન ભાવમાં એ જાય. બધા લેપાયમાન ચિત્ત જઈને આવતું રે, ફોટા પાડીને આવતું રે, બુદ્ધિ ડિસિઝનો લયા કરે, ડખો કર્યા કરે, આવું કરવા જેવું છે, આવું નથી કરવા જેવું. એ બધા પૂતગલના લેપાયમાન બધા ભાવો છે. આપણે એને જોનારા, જાણનારા, નિર્લેપ આવ્યો ને શબ્દ નિર્લેપ. આપણે એનાથી અસંગ છે, નિર્લેપ છે, અચ્યુત છે, જુદા છે. આપણે મનોચિંતા એના તમામ લેપા મન બુદ્ધિ ચિત્તમાં ભાવો થાય છે ને. હા હા અંતસ્કરણ ચિત્ત ને અહંકારના ભાવો તમને જે આવે તે તરંગો બરંગો બધું આવે એ બધા લેપાયમાન ભાવો છે. બરોબર. એ નિર્જવ ભાવો છે. નિર્જવ ભાવ એટલે ખ્યાલ આવ્યો? હા, નિર્જીવ એટલે નિર્જરા થાય. નિર્જરા નિર્જરા નિજરા થઈ રહી છે, ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એને સંવર પૂર્વક નિજરા કહી. દાદા ભગવાને શું કહ્યું? નવું કર્મ બંધાતું નથી, એટલે સંવર પૂર્વક નિજરા બધા લેપાયમાન ભાવોની સંવર પૂર્વક નિજરા થાય છે. નિજરા અહીં નિજરા શબ્દ વાપર્યો છે. ખાલી થાય અને નિજરા થાય. પહેલા દેખા પુરાના ધરતીકંપ દ્રશ્ય જોયું હોય, અનુભવ્યું હોય, તેના મનમાં વર્ષો સુધી જો ચિત્રપટ ખર્ચે નહીં તે લેપાયમાન ભાવો. એટલે આ ચિત્રપટ ધરતીકંપ નો આપણે જોવા ગયા ને, ધરતીકંપ થયો તો બધા મકાનો અમે અમદાવાદ ને બધે જોવા ગયેલા. આમ પહેલા મકાન કેટલું આમ સરસ 4 માળનું હતું. અમારા હિલ પાર્ક આપતો પુત્રો રહેતા હતા એની સામેનું છે. તો આમ કેટલા વખતથી અમે ત્યાં હિલ પાર્ક જઈએ, આ મકાનને જોઈએ, બધા પાર્કિંગ કરતા, એ જ મકાન આમ પત્તાની જેમ પડી ગયેલું. તો હવે એ દ્રશ્ય જે જોયું ને એ આમ હજુ ખસતું નથી. એમ અનુભવ્યું આપણે એ દ્રશ્ય હોય, અનુભવ્યું હોય, તેને મહિનાઓ કે વર્ષો સુધી એ ચિત્રપટ ખસે નહીં. એ બધા લેપાયમાન ભાવો છે. એટલે અંદર જે ઊભું થાય છે એ ચિત્તમાં એ અંદર એ દ્રશ્ય ચિતરાઈ ગયું. એટલે મહિનાઓ સુધી, વર્ષો સુધી એવું ને એવું તમને જયારે યાદ આવે ને એ ચિત્ર દેખાય. જગત આખું જ ફસાયું લેપાયમાન ભાવોમાં. હા, જગત આખું ફસાયું લેપાયમાન ભાવો જ ને. ના ગમતો મહેમાન આવે તો એમ થાય કે આ ક્યાંથી આવ્યો. આ જે ભાવ થાય બધા લેપાયમાન આ ભાવ થયો ને અત્યારમાં ક્યાંથી. જગત આખું લેપાયમાન, અને આપણે લેપાયમાન ભાવો જોનારા, જાણનારા થયા. આપણે ફસાવણમાંથી મુક્ત થઈ ગયા. એ સ્વભાવ નથી. લખ્યું છે ને લેપાયમાન ભાવો પ્રાકૃત ભાવો છે, એ સ્વભાવ ભાવ નથી. લેપાયમાન ભાવો એ જળ ભાવ છે. લેપાયમાન ભાવો એ લેપી નાખ્યા છે આ લોકોને. મને થઈ ગયું લેપાયમાન ભાવો આ પ્રકૃતિના અંતસ્કરણના ભાગને લાગે વળગે છે. ને શુદ્ધાત્મા ભગવાન બધા લેપાયમાન ભાવોથી સર્વતા નિર્લેપ એવો છે. લેપાયમાન ભાવથી જ આ જગત રંગાયું છે ને. જગતને રંગાયું. હા, જગત રંગાયું છે. હા હા, તે શું રંગાયું કા क्या अर्थ રંગાયું એટલે આમાં આ ગુજરાતી શબ્દ છે. રંગાયું એટલે આમાં આમ તળબોળ થઈ ગયું. આપણે કોઈ કલર કરીએ ને, રંગોળી નથી કરતા દિવાળીમાં, એવો રંગ એને લાગી ગયો. એ બધા આખા એમ જ લાલ કલર તો લાલ કલર, પીળો તો પીળો, એવો રંગાઈ ગયો એમાં કલરમાં. આપણે હોળી રમીએ ને એ કેવું આખું જગત રંગાઈ જાય. હોળીના દાડે કેવું રંગાય, એવું લેપાયમાન ભાવથી એ રંગાઈ ગયું છે એમ કહેવા માટે. એનો રંગ લાગ્યો છે. લેપાયમાન થી ભાવથી ચાલે છે. હા, જગત લેપાયમાન ભાવથી ચાલે છે. એટલે આ જગત સી રીતે ચાલે છે? લેપાયમાન ભાવથી ચાલે છે. એટલે એ શું કે છે કે આ લેપાયમાન ભાવો જેને પૂર્વમાં જે કર્મ બાંધેલા છે, કે આ લેપાયમાન ભાવો એ કર્મના ફળ રૂપે આ જગત એના ડિસ્ચાર્જ કર્મ એટલે કોઝ કરેલા ઇફેક્ટ રૂપે એ બધી જે ઇફેક્ટ આવે છે એ બધી લેપાયમાન ભાવથી ઇફેક્ટથી બધું ચાલે છે. એને વ્યવસ્થિત શક્તિ એ બધું એને પછી જ્ઞાન લીધા પછી ખબર પડે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. લેપાયમાન ભાવથી ચાલે છે. બીજ પડે છે અને એના પરિણામ આવે છે એવી રીતે.
હા, એ જે કોર્સ કરેલા એના પરિણામ રૂપે લેપાયમાન ભાવો આ આવે છે. લેપાયમાન ભાવથી આ ચાલે છે. લેપાયમાન ભાવ પરિણામ સ્વરૂપ આવે છે. હા, પરિણામ સ્વરૂપ લેપાયમાન ભાવ. કોર્સ તો પેલા આગલા ભાવ ના ને લેપાયમાન ભાવ આયા કઈથી અંતસ્કરણ કે જે કઈ એ પહેલાના કોર્સ કરેલા એને લીધે લોભની ગાંઠ, મોહની ગાંઠ, વિષયની ગાંઠ, પૂજાવાની ગાંઠ એ બધા ભાવો ઉભા થાય છે. પણ આપણે એનાથી જુદા છે. પણ પેલા મને ભાવ થાય છે, મને ભાવ થાય છે, જ્ઞાન ના લીધું હોય ત્યાં સુધી એ લેપાયમાં ભાવો પછી આપણને ઉભું થાય પણ ડિસ્ચાર્જમાં, તો આપણે એના પ્રતિક્રમણ કરીએ. કોને થાય છે આપણે જાણીએ. ફાઇલ નંબર 1 ને થયો લેપાયમાન ભાવ, બહુ જ વાલ થયો, બહુ રાગ થયો, બહુ દ્વેષ થયો, ના થયું. એટલે આ જગત સી રીતે ચાલે છે કે એના જે પૂર્વે કરેલા કોર્સ છે એ ઇફેક્ટ રૂપે બધા લેપાયમાન ભાવોથી જગત ચાલે છે એવું કહેવા માંગે છે. मतलब उसमें पहले बराबर? तन्मयकार हो गए और इसलिए जो है वो कॉज वो बीज पड़ गया जो उसमें है ना. अच्छा. હા, બીજ પડી ગયું ને તન્માયાકાર જે આગલા અવતારમાં. વાત સાચી જ તમારી. આગલા અવતારમાં તન્માયાકાર થયા નું બીજ પડેલું એટલે આ અંતઃફળ આપવા સંમત થાય છે. પછી બોલો. પૂતગલનો ભાવ કેવો છે? આવ્યા પછી જતા રહે અને જતો ના રહે તે આત્મા ભાવ. પૂતગલનો ભાવ એટલે પૂરેલું ભાવ તે ગલન થઈ જશે. એ સમજ મેં આ બહુજીની વાત છે અને છેલ્લી દશાની વાત છે, નિરપેક્ષ વાત છે. લેપાયમાન ભાવો આપના અભિપ્રાયને લઈને છે. એ લેપાયમાન ભાવો વારે ઘડી જાત જાતનો ઉભો થયા કરવાના છે, પણ એ પણ આપના અભિપ્રાયને લઈને છે. અભિપ્રાય જો ના હોય તો કશું નહીં. હજુ પાછલા અભિપ્રાય છે ના આપના, તે હવે ના ઈચ્છા હોય છતાંય પાછલા અભિપ્રાય તો જાય નહીં ને. માટે અભિપ્રાય આપશો નહીં કોઈને માટે, અને આપો તો સંભાવે નિકાલ કરી નાખજો. તો આ આપના લેપાયમાન ભાવો આપના અભિપ્રાયને લઈને છે. હા, બરાબર. આ થોડો સમજાવો. હા, અભિપ્રાય આપણે જે પહેલાના પડેલા છે ને પૂર્વ અવતારમાં, આ મને બહુ ગમે છે, આ નથી ગમતું, આવું જ હોવું જોઈએ, આવું જ ફેસિલિટી હોવી જોઈએ, આવા જ વ્યક્તિ જોડે મને ગમે, આવા વ્યક્તિ આવે તો ના ગમે મને, એવા અભિપ્રાય બાંધેલા છે. આપણે જમવામાં નહીં હોતું આ શાક ગમે છે, આ આ જમવાનું ગમે છે, આ કપડા ગમે છે. એટલે જેવા અભિપ્રાય બાંધેલા હોય ને એને લીધે લેપાયમાન ભાવો આપણા અભિપ્રાયને લઈને છે એવું લખે છે ને. એટલે આપણે જે અભિપ્રાયો પૂર્વમાં બાંધેલા છે એના લીધે એના આધારે લેપાયમાન ભાવો બને છે એમ કહેવા માંગે છે. અચ્છા, ઓકે. માટે અભિપ્રાય આપશો નહીં કોઈને માટે. હા, અભિપ્રાય આપશો નહીં. અભિપ્રાય ગયા, જેના અભિપ્રાય ગયા તેને કશું જ નથી. અભિપ્રાય વગરનું દાદા ભગવાન કહે છે અમને એક પણ અભિપ્રાય કોઈના માટે ના હોય. એ શુદ્ધાત્માને આ કોઝની ઇફેક્ટ જેવા કર્મ બાંધેલા છે તો આ ભમરડો ફર્યા કરે છે. અમે કોઈના માટે, ચોર માટે પણ અભિપ્રાય આપ્યો નથી કે ભાઈ આ ચોર છે. તો એને પૂર્વમાં સમજી ગયો છે. અને પછી પૂછું એક, તપ કરવા સિવાય છૂટકો નથી. પ્રશ્ન કરતા દાદા, લેપાયમાન ભાવો જે ઉભા થાય એને આપને સહન કરવા પડે ને દાદાશ્રી? છૂટકો જ નહીં ને. આ તો તપ કરવા સિવાય છૂટકો નહીં. અમે આજ સુધી તપ કરીએ છીએ, અમે આખો દાડો તપ જ કરીએ છીએ. છૂટકો નહીં, એને તપ કરવું પડે ને. લેપાયમાન ભાવોમાં નિર્લેપ રહે તે મોક્ષ છે. આ થોડું સમજાવો કે તપ કરવા. એટલે આ જે બધું ઊભું થાય ને, તપ એટલે શું કે મનમાં વિચાર આવો, વાણી બોલવાનો અંદર ઊભું થાય, વર્તન ઊભું થાય. તો આપણે એ લેપાયમાન ને આપણે ભાવોને જોવાના કે આ લેપાયમાન આપણે પૂર્વમાં કેવા બાંધેલા છે કર્મ, તો આવી રહ્યા છે. તો આપણે કોણ છે? આ લેપાયમાન ભાવ કોના છે? કે આ અંતસ્કરણ ફાઇલ નંબર 1 ના છે. ઓહો, આવો કચરો નીકળે છે. હવે તો તપ એને જ કહેવાય કે દાદા ભગવાને શું કહ્યું કે તમારા ક્રોધ, માન, માયા, લોભ
કંટ્રોલેબલ હોવા જોઈએ, એ તપ કહેવાય. એટલે બોલવું હોય, વર્તન ખરાબ નીકળે, પણ આપણે કેવું કહીએ કે આ કરવા જેવું નથી. દાદા ભગવાન, આપણે ગુસ્સે થઈ જઈએ છે ને ઘણી વખતે, એ આપણે તપનો પાયો કાચો પડે છે. કઈ કમ્પ્લેન કરવી પડે છે, ફરિયાદ, તો તપનો પાયો કાચો પડે છે. આપણું મોઢું ચડે છે, રિસાઈ જઈએ છે, એ ડિસ્ચાર્જ છે બધું, પણ એ તપનો પાયો કાચો પડવાથી એ પેલો બધો માલ ફૂટે. તો આપણે અંદર તપ કરીએ તો આપણે એ માલના જ્ઞાતા દ્રષ્ટા રહી અને બહાર ઇફેક્ટ ના આવે, અંદરે ના આવે અને બહારે ના આવે. બહાર મોડું ચડી જાય, આમ ગુસ્સો થઈ જાય, લોભ થઈ જાય, કોકનું પડાઈ લેવાના વિચાર આવે, કોઈ પૂજાવાની કામના ઊભી થાય, એ બધું થશે ઊભું. પણ દાદા સામે નિરંતર કેવું તપ હોય, અમે શુદ્ધાત્માની બહાર ના નીકળીએ. જેને આ બધું ઊભું થાય એ મારું સ્વરૂપ નહીં. પોતે ક્યારેય પણ એમાં લેપાયમાન કે તન્મયાકાર, એકાકાર જે શબ્દ બધા વાપરીએ છે ને, આપણે શું મને થઈ ગયું, મને બહુ ગમ્યું, મને ફાયદો થયો, મને નુકસાન થયું, એ તપનો પાયો કાચો પડે છે. એમ તપ એને કહેવાય કે આપણે નિરંતર શુદ્ધાત્મામાં રહીએ, અથવા આપણે ભૂલનો પક્ષ ના લઈએ, ભૂલનું ઉપરાણું ના લઈએ. પહેલાના જ્ઞાન અને હવેના જ્ઞાનના સંઘર્ષ થયા કરે છે, એવી રીતે તપ ઉપર થાય ને. हाँ हाँ, पहले के संघर्ष ज्ञान तय में और करे अब ने। के ज्ञान में वो संघर्षण होता है, इसलिए तप होता है ना। तप का तो बहुत डेफिनेशन है, तप का तो इतनी डेफिनेशन है कि दादा भगवान बोलते हैं निरंतर उणोदरी तप है हमारा, वो भी तप बोलते हैं उणोदरी। तो अंदर ऐसा ज्ञान में रहना वो सबसे बड़ा तप है, शुद्धात्मा दृष्टि को वापरना वो सबसे बड़ा तप है, रिलेटिव रियल देखना सबसे बड़ा तप है। कुछ भी हो गया तो ये किसको हुआ, मैं उसमें नहीं हूँ, वो लेपायमान भाव पहले मेरा के नहीं है। इन सब में पहले का ज्ञान और आज का ज्ञान में बीच में टकराव, वो बीच में फाइट होती है ना। हाँ मतलब वो हाँ हाँ हाँ, सब वो में तप ऐसा ही है, हाँ? सब आ गया उसमें, पहले का ज्ञान और अभी दादा भगवान का ज्ञान વાપરને કા એટલે વપરાય છે ને પહેલાનું જ્ઞાન ઊભું થાય છે. તો આપણે એ પહેલાનું જ્ઞાનથી આપણે બેનું લાઈન ઓફ ડિમાર્કેશન છૂટા, એ મોટું તપ છે એમ કે છે, પહેલાનું જ્ઞાન ને અત્યારનું જ્ઞાન. पहला का ज्ञान जो बोलता है और उसका आज का ज्ञान दोनों उल्टा, उसका अलग होता है, तो इसलिए उससे तप उत्पन्न होता है ना। तब तो कोई भी संजोगों में, हाँ वो तो मेन है, એ તો મુખ્ય જ છે. પહેલાનું જ્ઞાન ને અત્યારના જ્ઞાનમાં જે ઊભું થાય છે એમાં તો મોટું તપ છે. પણ આપણે શું છે, તપ આવે ને તારે પાણી રેડી દઈએ, ઠંડુ પાડી દઈએ. એટલે તપ કરવાના ટાઈમે આપણે તપને હળગેલું હોય અંદર, તારે અંદર હળગે, કોઈ કહે કે આ તો ડિસ્ચાર્જ છે, કઈ વાંધો નહીં, તો હળગેલું બંધ થઈ જાય, તપ આવ્યું હોય ને જતું રહે. अच्छा ठीक है, ये क्लियर हुआ। ठीक है, मैं थोड़ा बाद में एक और चीज पूछूंगा, फिर टाइम कोई दिक्कत नहीं, बाद में। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, ये जो है ना, ये डॉक्यूमेंट जो है, ये वो पुत्र जी ने भेजा था, वो कमलेश आनंद जी ने व्हाट्सएप में आया था, वो मैं आपको भेज दूंगा, दीपक आनंद। ओके, थैंक यू सो मच। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रश्न 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 हाँ वैशाली बेन। जय सच्चिदानंद भाई शानंद जी, जय सच्चिदानंद। हाँ जय सच्चिदानंद वैशाली बेन। મારે એ જાણવું હતું કે આ છે ને વારંવાર પેલા જે વિચારો આવ્યા કરે ને, હમણાં લેપાયમાન ભાવોની વાત કરીને કે મને થાય છે, મારું શું થશે, આનું કેવી રીતે નિકાલ આવશે, એ તો એમાં જ્ઞાનની
પુરુષાર્થ કાચો પડે છે કે વિચારો આવે તો એને કેવી રીતે ડીલ કરવાનું, કે આવે છે ને જાય છે ને જોયા કરવાનું? હમ. ના એટલે આપણે શું વૈશાલીબેન થી આપણે છૂટા પડ્યા ને હા. એટલે કોને થાય છે? વૈશાલીબેન ને થાય છે. અને જે કઈ થાય છે એ આપણે કોઈને દુઃખ થતું હોય કે કઈ બી આમ દોષ રૂપે હોય, અનહકનું હોય કે દોષ રૂપે જે થાય છે વૈશાલીબેનના ભાગમાં, આપણને સર્વ શું થાય કે મારાથી થયું, મને થયું, મેં કર્યું, શબ્દ જુદા જુદા છે. એટલે અંદર જે ઊભું થાય ત્યારે મોટું તપ કયું? અનાત્માનો ભાગ ને આત્માનો ભાગ લાઈન ઓફ ડિમાર્કેશન દાદાએ તો નાખી હતી. આ વ્યવહાર દ્રષ્ટિથી વૈશાલી છો ને નિત્ય દ્રષ્ટિ હું શુદ્ધ આત્મા છું. તો આ વ્યવહાર દ્રષ્ટિમાં જે કઈ આવ્યું, જે ભરેલો માલ, એ પાછલું કઈ જે કર્મનો ઉદય આવ્યો એ નીકળ્યો, કોના ભાગમાં નીકળ્યો? વૈશાલીબેનના ભાગમાં. ને પોતે કોણ છે? પહેલા છૂટું પાડી દેવાનું. લેપાયમાન ભાવો કોના છે? વૈશાલીબેનના છે. હવે વૈશાલીબેનને આપણે કહેવાનું કે ભાઈ આ પ્રતિક્રમણ કરી લો, આવું બધો માલ નીકળ્યો હોય તો. લેપાયમાન ભાવો હું શુદ્ધ આત્મા છું, જેના છે એ હું નો હોય તો આપણે છૂટા પાડવાનું પુરુષાર્થમાં તો રહેવું જ પડે. અંદર તો બધું ઊભું થાય ને, અંતસ્કરણ લેપાયમાન ભાવો કોના છે, જ્યાં મને થઈ ગયું આવે ને એટલે તારે આપણે જોખમ છે એમ. એ વખત છૂટું પાડવાનો પુરુષાર્થમાં રહેવાનું. બરાબર છે. પણ એ જે છૂટું પાડવાનો પુરુષાર્થ છે ને, તે અમુક વાર એવી સરસ જાગૃતિ હોય છે ને કે ઓટોમેટિક છૂટા પડીને જોઈ શકાય છે, ને અમુક વાર એવું અંદર ચોટી પડાય છે કે જોવાતું જ નથી. હા, એટલે જાગૃતિનો માર્ગ તો દાદાએ કહ્યું ને, સવાર ઉઠતાની વેરા જ આપણને પેલું શું થાય કે ચલો કોણ ઉઠ્યું, કોને વિચાર આયા, કોને આળસ કરી, કોને પ્રમાદ કર્યો, કોને રઘવાટ કર્યો. એટલે છૂટું પાડતા જ રહેવાનું ને કહેતા બી રહેવાનું, શાના માટે રઘવાટ કરો છો, શાના માટે આળસ કરો છો. આવું વાતચીતનો પ્રયોગ કરો ને જેટલો, ચલો જલ્દી ઉઠી જાવ ને. મન તો બધું બતાવશે ને, અંતસ્કરણ બધા લેપાયમાન ભાવો તો જે આળસ પ્રમાદના બધા લઈને આવ્યા હોય એ બધા લેપાયમાન ભાવો કામ કરશે. ને આપણી પ્રજ્ઞા પક્ષવાળા આપણે શુદ્ધાત્મા જે આપણે ચેતવ્યા કરશે કે ના આપણે જ્ઞાની ભાવ થયા, પેલો અજ્ઞાની ભાવો જે ભરેલો માલ. તો આપણે પુરુષાર્થનો ભાગ એટલે શું કે જ્ઞાની ભાવવાળા આપણે પ્રજ્ઞા પક્ષવાળા વૈશાલીબેન સાથે, એના ભરેલા માલ સાથે કે અજ્ઞાની બાવા સાથે કે પ્રકૃતિ, બધું નામ જુદા જુદા હોય, એની સાથે વાતચીતનો પ્રયોગ કરો. જેવો વાતચીતનો પ્રયોગ કરો એ તમે પુરુષાર્થમાં આવી ગયા કહેવાય. પુરુષાર્થ એટલે પ્રજ્ઞા શક્તિ જ્ઞાનનો પક્ષ લેવો. જ્ઞાનનો પક્ષ લેવો એટલે છૂટા પડવું. છૂટા પડવું એટલે વૈશાલીબેન સાથે વાતચીતનો પ્રયોગ કરો. જેવો વાતચીતનો પ્રયોગ કરો એ છૂટાપણા, જેવું કે છે સંભાવે નિકાલ કરો, નક્કી કરો તો તમે જ્ઞાનમાં રહ્યા. એ શું થાય છે એ વ્યવસ્થિતના આધારે થશે. પણ આ જ્ઞાનમાં રહ્યા કોને કહેવાય? કે છૂટાપણો, કે વૈશાલીને તમે કહો ને જુઓ વ્યવહાર દ્રષ્ટિથી જે ગાય, પણ નિશ્ચય શુદ્ધાત્મા તું જુઓ, બધું કહેતા રહેવું પડે. બરાબર? શ્વાસ વિચાર આવે કે હવે ક્યારે પૂરા થશે, સવાર પડશે કે નહીં પડે, તો વિચાર ના આવે રાતે સુતી વખત. સવાર આપણે જાગીશું કે નહીં જાગીએ? જાગીએ તો બધા કામ થશે ને આગળ, પણ સવાર ઘણા જાગતા નથી. શું કરવાનું? વ્યવસ્થિત શક્તિને સોંપી દેવાનું કે ભાઈ ચલો તું શ્વાસોશ્વાસ તું વ્યવસ્થિત શક્તિ તમે જ ચલાવો છો, હું ચલાવનાર નથી. એવું આ વ્યવસ્થિત શક્તિને સોંપવાનું, આપણે કાર્ય કરતા જવાનું. એલાર્મ મૂકવાનું 4 વાગ્યાનું 5 વાગ્યાનું, સોંપવાનું કોને? વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી લે છે. નિમિત્ત ભાવે બધા પ્રયત્ન કરવાના ને. સવારે ઓફિસ જવાનું હોય તો આપણે ટિફિન બનાવવાનું હોય, ટાઈમસર બસ પકડવાની, ટ્રેન પહોંચાડે છે વ્યવસ્થિત શક્તિ. પણ આપણે વૈશાલીબેનને કહેવું તો પડે ને, વહેલા ઉઠો, વિધિ કરો, આમ કરો, તેમ કરો. એટલે આપણે પુરુષ થયા, વૈશાલીબેન પ્રકૃતિ છે. એટલે આપણે પુરુષાર્થ ધર્મમાં આયા ક્યારે કહેવાય? કે આપણે છૂટાપણાના પ્રયોગ સાથે બધી ક્રિયા કરી. છૂટાપણ જેટલી થાય એટલે દાદા ભગવાન બહુ ભાર મૂકતા હતા
ઉપયોગ રાખવો, ઉપયોગની ગોઠવણી એટલે વૈશાલીબેનને કે કરવાનું. એટલે એ કરે ને આપણે એને જાણવાનું, જોવાનું, કહેવાનું, એ રીતે જ્ઞાનના પ્રયોગ સાથે જીવવાનું, એ ઉપયોગપૂર્વક કહેવાય. જાગૃતિ એટલે હું શુદ્ધાત્મા છું, વૈશાલીબેન મારા એમ જુદા છે, એ જાગૃતિ. બહુ સરસ, પડી સમજણ. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા મહેશાનંદજી, હમણાં તપની વાત કરીને તો એમાં થોડું જાણવું હતું કે અત્યારે બી તપની વાત થઈ અને મેં આમ સત્સંગોમાં બી સાંભળેલું છે કે દાદા એવું કહેતા હતા કે મહાત્માઓને તપનો પાયો કાચો પડે છે. તો આ ખરેખર તપ કોને કહેવાય? કારણ કે એક મારું એક કહું કે ઘરમાં તો રેગ્યુલર એવું બનતું હોય કે ઘરમાં કોઈ બીજી વ્યક્તિ હોય તો એ કંઈ પણ આપણને ગમતું ના થતું હોય તો તરત કહેવાય કે આ ના કરશો, આ નથી સારું કરતા. જેમ કે હમણાં જ મારથી થયું કે ઘરમાં કચરો એમણે ઘર વચ્ચે ફેંક્યો તો તરત મારથી મારા હસબન્ડને કહેવાયું કે કચરો કેમ આવી રીતે ઘરમાં ફેંકો છો? તો એ હવે એવા તપ તો તપ ના કહેવાય. તો ખરેખર તપ કોને કહેવાય? એટલે આમ બે જાતના તપ હોય, બાહ્ય તપ અને આંતરિક તપ. ક્રમિકમાં બાહ્ય તપ પેલું નથી, જપ કરે, તપ કરે, ઉગાડા પગે ચાલે, સંસાર છોડે, એ બધા બાહ્ય તપ હોય. હવે આપણે અને આંતરિક તપ એટલે જ્ઞાનનો ઉપયોગ કરવો, એને આંતરિક તપ કર્યું. એટલે આંતરિક તપ એટલે શું કે કોઈ આપણને બોલી ગયું તો આપણે એનામાં શુદ્ધાત્મા જોઈએ, બોલનારો જુદો છે, અંદર શુદ્ધાત્મા છે, મારા હિસાબથી એટલે આપણે એક્શનના રિએક્શન ના કરે. જ્ઞાન વાપરો, જ્યાં જ્ઞાન વાપરો ત્યાં તપ છે. આવું દાદા ભગવાન. તપ એટલે જ્ઞાન વાપરવું. આપણે જોઈ લેવું કે ગીતાબેન કેટલું જ્ઞાન વાપરે છે. ગીતાબેન ને આજ્ઞા કેટલી પાડે છે. જેટલી આજ્ઞા પાડે રિલેટિવ રિઝલ્ટ જોવાનું મન તો બધું બતાવે ને. પેલું આ સારું છે, આ ખોટું છે, આ મકાન છે, પેલા આ બેન બરાબર નથી, આ ભાઈ બરાબર નથી, પેલા છોકરા આવા છે, તેવા છે, હસબન્ડ આવા છે, તેવા છે. એટલે જ્યાં જ્ઞાન વાપરશો ત્યાં તપનો પાયો ઉભો છે. જ્ઞાન ચૂક્યા ત્યાં તપ ચૂક્યા. કારણ કે ફરિયાદ કેમ કરવી પડે છે? જ્ઞાનમાં ના રહે એટલે ફરિયાદ, એટલે ફરિયાદી ગુનેગાર કહ્યું ને. એટલે જ્ઞાન છૂટું પાડ્યું છે, શુદ્ધાત્મા થયા છો તો શુદ્ધાત્માની દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયું છે કે શુદ્ધાત્મા નો જ્ઞાનનો પ્રયોગ કરો. જે શુદ્ધાત્માનો પક્ષ લેવો, પ્રકૃતિનો પક્ષ ના લેવો, એ જ્ઞાનનો ઉપયોગ કરો, એનું નામ તપ. પેલું તંતસ્કરણ ઘમસાણ બચાઈ દેશે ને, અરે આમ જ કરું છે, આમ જ કરું. જ્ઞાન શું કે છે? ના, કોઈને દુઃખ થતું હોય એ વ્યવહાર નથી કરવો, કોઈનો અહમ ડૂબાતું હોય વ્યવહાર નથી કરવો. વાણીથી નવ કલમ વિષય વિકાર, કઠોર વાણી થતી, એટલે બધું આવી ગયું. એટલે એ છે કે તપનો પાયો. 9 કલમ એ તપનો પાયો છે. હજુ એક ટકો તપ તો છે નહીં મહેશાનંદજી. એક ટકો તપ દેખાતું નથી. એક ટકો તપ દેખાતું નથી હજુ. ના દેખાય ને, આજ્ઞા નથી ચૂક્યા આપણે, ચૂકતા. પહેલા તપ કેટલું મોટું, વ્યવહાર દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિ. આપણે જેટલું વાપરીએ ને એ તપ કહેવાય. ના વાપર્યું એ તપ ના કહેવાય. અંતસ્કરણ પેલું બતાય કરે. તપનો પાયો કાચો કેમ પડે છે? હજુ પુરુષાર્થનો પાયો પાકો નથી. જેટલો પુરુષાર્થનો પાયો પાકો કરો એટલું અંતસ્કરણ કે ગમે તેટલી બૂમાબૂમ કરે, આપણે એનું ના સાંભળીએ, આપણા મનનું ના સાંભળીએ, એ બી તપ છે. વિચાર આવે પણ આપણે એનું ના ગાંઠીએ, આપણા ધ્યેય પ્રમાણે નથી, તો તપ કર્યું. પેલું તો અંતર લાલ ચોળ થઈ જશે, આમ જ કરવું છે, આમ જ કરવું છે. હવે કોઈને દુઃખરૂપ વિચાર હોય, આખો દિવસ સવારથી સાંજ સુધી નક્કી કર્યું હોય કે આ રીતે જ, એટલે દાદા 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 હોય આ રીતે જ કરવું છે, એવું ફાઇનલ નક્કી કર્યું હોય, પણ છતાંય કોઈ સામે ફાઇલ આવી જાય ને એટલે બધું આગુ પાછું થઈ જાય. હા, તો ફાઇલ આવે તો એ તપ જ છે ને. દાદા કહે ફાઇલ આવે એ તપ કહેવાય. પણ ફાઇલ આવે ને ત્યારે દાદાને પ્રાર્થના કરી હોય કે દાદા ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપે,
કોઈ બી ફાઇલ આવી હોય તો નક્કી થાય, પણ ફાઇલ આવે ને પછી એનું એમાં જ એટલું બધું હોય કે આનંદ મસ્તી કે જે બી આવે એ બધું એ રીતનું જ હોય પછી. પણ આ તો દાદા તો કેટલું સિમ્પલ કરી આપ્યું. શું થાય છે મહત્વ નથી. તમે આ જ્ઞાન વાપર્યું ને, મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, એ જ્ઞાન વાપર્યું એને તપ કહ્યું છે. કશું દાદા બરાબર. ભગવાન કે છે અઘરું છે, તમને એવું કહેતા હતા, અઘરું હોય તો કાઢી આપે. એટલે તપ ખરેખર કયું છે કે આ ટૂંકમાં તમને કહ્યું, જ્યાં જ્યાં ઉપયોગ ચૂકાય છે, જ્ઞાન ચૂકાય છે, એ તપનો પાયો કાચો. એટલે ડગલે ને પગલે જ્યાં જ્યાં જ્ઞાન જ છે, દાદાનો એક શબ્દ કયો હતો, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન જ છે. અજ્ઞાન હવે ગયું તમારું. પેલા તો જ્યાં જોતા અજ્ઞાન જ, મેં કર્યું, હું દેહધારી, એ દેહધારી, હું કરું છું, તે કરે છે, એ બધું અજ્ઞાન જ હતું. હવે આપણી દ્રષ્ટિ શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ તો જ્યાં જ્યાં જે કઈ થયા કરે છે એ જ્ઞાન 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 જ છે. આ શબ્દો વાપરતા હતા ખાસ. એટલે જ્ઞાનમાં રહેવું એનું નામ તપ. જ્ઞાનમાં કોણ નથી રહેવા દેતું? આ ભરેલો માલ, પ્રકૃતિ. પ્રકૃતિને આપણે એનો પક્ષ ના લીધો, પ્રતિક્રમણ કર્યું, એ બી જ્ઞાનમાં રહેવા કહેવાય. પ્રતિક્રમણ કરવું એ મોટું, એમાં શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણ કરવું ને તરત જ, કે જાગૃતિ જોઈએ ને આ રીતે તરત ને તરત. બહુ દાદા કે છે આ વિધિ સવાર પ્રાતઃ વિધિ ને બધું કરીએ ને એવી તપ છે. કારણ કે એક ચીતે વાંચવાનું, વાંચવા ખાતર નથી વાંચવાની નિશ્ચય ચરણ વિધિ કે નવકલ્પો. આ મન તો બધું બતાવશે, જલ્દી પતાવો જલ્દી પતાવો, નથી વાંચવું. પણ પાછું મન ચિત્ત બીજે જશે, પાછું અહીં ખેંચી લાવવું. મન બુદ્ધિમાંથી ચિત્ત બહાર જાય છે ને, પાછું ખેંચી લાવવું એનું નામ તપ છે. આપણે એક જગ્યાએ બેસીને એક ચીતે વિધિ કરવી તો બહુ મોટું તપ છે. પેલા તો મન જ બતાવે, રવા તો નથી કરવી. એટલે ના કરવાની છે કે અંતસ્કરણને આપણે ગાંઠીએ નહીં, એ મોટું તપ. તપ તો દાદા કે કઈ નથી, એ વિચાર કરો. બધી જગ્યાએ તપ છે. હવે શુદ્ધાત્મા થયા તો પુરુષાર્થ માંડ્યો તો, બાકી જેને પુરુષાર્થ નથી માંડવો, શુદ્ધાત્મા થયા નથી, એને તપ કે ના તપ કશું લાગે વળગે નથી. બધું એનું જે આવે ઉદય કર્મ એને નચાવે એમ નાચે. હવે આપણે ઉદય કર્મ આવશે તો એ નચાવે, આપણે નાચવું નથી. આપણે પ્રકૃતિ અંતસ્કરણ કે આવા કર્મો આપણે હવે પ્રકૃતિ પ્રમાણે નથી ચાલવું, આપણે જ્ઞાનના પક્ષ પ્રમાણે ચાલવું છે. જ્ઞાનની જાગૃતિ એ તો ભાવ તો કરાય ને, વખતે ક્રિયામાં ના આવે. આપણી સમજણમાં શું હોવું જોઈએ કે મારે જ્ઞાન વાપરવું છે, જ્ઞાન વાપરવું એ તો ચાલતું જ હોય. ફાઇલ આવે તો બી દાદાને પ્રાર્થના હોય કે મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, દાદા શક્તિ આપજો. એ તો હોય જ. અને ભૂલો થાય તો એ તરત જ જાગૃતિમાં, એટલે પ્રતિક્રમણ તરત થઈ જાય કે આ ખોટું થયું. હા, ક્યારે થાય તો પક્ષલો ઉત્સાહ તપમાં આવે. બરાબર. જે સામે કશું બોલવું નહીં, એ હજુ એ તપ નથી થતું. કે સામે કહેવાય જાય પછી થાય કે આ ખોટું થયું. કહેવાય તો એનો કોને કહેવાય? ગીતાબેન થી કહેવાય. હવે ગીતાબેન આવું ના ચાલે, પ્રતિક્રમણ કરી લો, તપ થયું. છૂટા પડ્યા ને ગીતાબેન થી. ગીતાબેન પાસે પ્રતિક્રમણ કરાયું, એ તપ છે. તમે જ્ઞાનનો પક્ષ લીધો, જ્ઞાન વાપર્યું. આ તો જ્ઞાને નથી વાપરતા, એટલે તપનો પાયો કાચો પડે. બરાબર છે. એટલે રિલેટિવ પુરુષાર્થ ને રિયલ પુરુષાર્થ બે જાતનું તપ છે. જે બે જાતનો પુરુષાર્થ છે ને, રિલેટિવ રિયલમાં લઈ જનાર, રિલેટિવ પુરુષાર્થ એ રિયલમાં, રિયલ પુરુષાર્થ એ બી તપ છે. એટલે પેલા રિલેટિવ રિયલ પુરુષાર્થ થી શરૂઆત કરવાની. આ બધો ભાગ બતાવ્યો, પ્રતિક્રમણ ને છૂટાપણાનો, વાતચીત. રિયલ પુરુષાર્થમાં તો કેવું કે અંતસ્કરણ આખું નોખું દેખાયા કરે, જ્ઞાતા દ્રષ્ટા, એમાં એકાકાર કે લિપાયમાન પોતે થાય નહીં. એમાં એ છેલ્લું તપ છે. એ દાદા ભગવાન કે છે અમારે હોય. તમારે તો આવું પ્રતિક્રમણ રૂપી આ વિધિ ના કરવા દે, મન ઉપરવટ થઈએ, એનું સાંભળીએ નહીં, એક ચિત્રે એ તપ, એ ફાઇલ નંબર 1 સાથે વાતચીત ન કરવાનો પ્રયોગ,
એ તપ. પછી કંઈક બોલવાનું મન થાય, સાંભળાઈ દઉં, પણ અંતર વાચા ઊભી થાય તો આપણે તપ કરી લેવાનું, બહાર આવવું ના જોઈએ. ના કે ક્રોધ, માન, માયા, લોભ કંટ્રોલેબલ એટલે અંદર ઉભા થશે ભરેલો માલ, તો બહાર એનું રિએક્શન ના આવે. એ મોટું તપ છે. ખ્યાલ આવ્યો? તો બહુ જાતના છે. આખો નિબંધ આખા 50-100 પાના લખાય તપ પર. તો એટલું બધું દાદા ભગવાને તપની ડેફિનેશન આપી છે. નિરંતર આ તપનો માર્ગ છે દાદા ભગવાન. તપ એટલે આનંદ, દુઃખ નહીં. આપણે તપ એટલે દુઃખ સમજીએ. જે ક્રમિક માર્ગનું તપ છે એ દુઃખ હોય. ચાલવાનું ગાળા પગે, બીજું દીક્ષા લીધી હોય ને બધું, આ છોડો તે છોડો ને ભેગું કરીને ખાવાનું, તો ચોટી ના જાય સ્વાદ. એટલે એ તપ કરે લોકો. કરે લાડુ ભેગું કરે, દાળે ભેગી કરે. સ્વામિનારાયણમાં ખાસા લોકો કરે છે. જૈનોમાં એ રીતે આ લોકો. બરાબર. હા બરાબર. બોલો. હા બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. डॉक्टर कश्यप जी. हाँ जी, जय सच्चिदानंद. एक और मैं पूछना शेयर करूँ. आप वाणी 14 पार्ट 5 पेज नंबर 360. ઉપયોગ મૂક્યા વગર રાગ દ્વેષ વગર બધું જુએ. પ્રશ્ન કરતા સિદ્ધ ભગવંતો દાદાને જોતા હોય. દાદાશ્રી બધાને જુએ. એક માણસનું ખૂન કરતો હોય તો બંને એને જોએ. ત્યાં આગળ દ્વેષ ના કરે. અને એક માણસને દાન આપે છે તે જોએ અને ત્યાં રાગ ના કરે, રાગ દ્વેષ ના કરે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. પ્રશ્ન કરતા બીજા આત્મા સિદ્ધાત્માને જુએ એ તત્વ રૂપે છે, એ ગે કહેવાય. દાદાશ્રી એ તો ગે ને લેવા દેવા જ નથી. એમાં એમની પોતપોતાની મહી દેખાતું હોય તો જ દોયા કરે. અને બધા જોડે જોડે જ છે, કઈ આગો પાછો નથી. ये थोड़ा जो ये मैंने पिंक में किया ना, मुझे समझ नहीं आया मीनिंग. आप इसको हिंदी में बता दीजिए. क्या? सो इसको हिंदी में बता दीजिए, मुझे मीनिंग समझ नहीं आया. हिंदी में बताओ. हाँ, हिंदी में बताओ. बोलो कौन सा? इसका मैं ये जो पिंक में बताया लिखा है ना, बीजा आत्मा શુદ્ધાત્મા ને જુએ એ તત્વ સ્વરૂપે એ જ્ઞેય કહેવાય. એટલે શું છે કે સિદ્ધ ગતિમાં છે ને, સિદ્ધાત્મા એટલે બધા સિદ્ધ ભગવંતો ત્યાં હોય. તે બીજા આત્માને બીજા આત્મા સિદ્ધાત્માને જે સિદ્ધ ગતિમાં ગયા હોય ને એ સિદ્ધાત્માને જુએ એ તત્વ સ્વરૂપે એ જ્ઞેય કહેવાય. જે એટલે તત્વ સ્વરૂપે જે બધું દેખાય ને, એટલે આપણે શુદ્ધાત્મા થયા. उसका आत्मा सिद्धात्मा को देख रहे हैं, ऐसा पूछ रहे वो प्रश्न करता. क्या पूछ रहे? પેલા પ્રશ્ન શું પૂછે છે એટલે જવાબ આપણે જોઈએ એટલે પછી ખબર પડશે. એ તો એ જ્ઞેયને લેવા દેવા જ નથી. એમાં એમને એમની પોતપોતાની મહી દેખાતું હોય તે જ જોયા કરે. અને બધા જોડે જોડે જ છે, કઈ આગા પાછા નથી. એટલે શું છે કે આ જ્ઞેય એટલે શું પેલા જાણી લો કે આ મન વચન કાય જ્ઞેય થઈ ગયું. અને આત્મા સિવાય બધું જ્ઞેય થઈ ગયું. એટલે કે એ પછી એમાં જે કઈ આપણે ત્યાં એક હાથ ઊંચો કરીએ તો કે છે ને ત્યાં સિદ્ધ ભગવંતો દાદાને જોતા હોય એવું લખ્યું છે ને પ્રશ્ન. તો શું જવાબ આવ્યો? બધાને જુએ. प्रश्न मुझे समझ नहीं आया. क्या पूछ रहे प्रश्न? એટલે આ રેફરન્સ આગળ છે એનો. પેલો પ્રશ્ન પૂછે છે ને સિદ્ધ ભગવંતો. એટલે સિદ્ધ ભગવંતો એટલે કોણ એ જાણી લો. જે સિદ્ધ ગતિમાં ગયા છે ને એ સિદ્ધ ભગવંતો કહેવાય. એને પ્રશ્ન પૂછ્યો શું કે સિદ્ધ ભગવંતો દાદાને જોતા હોય એવું પૂછે છે. દાદા શું કે છે? બધાને જુએ.
એક માણસનું ખૂન કરતો હોય ને તો એને જુએ, ત્યાં આગળ રાગ નહીં. એક માણસ દાન આપે અને એને જુએ, તેના માટે પેલો ખૂન કરે એના માટે દ્વેષ નહીં, અને દાન આપે એના માટે રાગ નહીં. રાગ દ્વેષ ના કરે, જ્ઞાતા દ્રષ્ટા પર. સિદ્ધ ગતિમાં જે સિદ્ધ ભગવંતો છે ને એ કેવું છે કે બધાને જુએ ખરા, બધાને જુએ એવું લખે છે, એ બધાને જુએ, પણ એ ખૂન કરતો હોય એના માટે દ્વેષે નહીં, દાન આપતો એને રાગે નહીં. એટલે પછી પ્રશ્ન પછી એના અનુસંધાનમાં શું પૂછે છે, એટલે કે છે ને રાગ દ્વેષ ના કરે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદમાં સિદ્ધ ભગવંતો એવું કહેવા માંગે છે. એટલે પછી બીજો પ્રશ્ન શું છે, બીજા આત્મા સિદ્ધાત્માને જુએ એ તત્વ સ્વરૂપે એ જ્ઞેય કહેવાય. તો દાદા શું છે, એ તો એ જ્ઞેયને લેવા દેવા નથી, એમાં ને એમને એમની પોતપોતાની બહી દેખાતું હોય તે જ જોયા કરે, અને બધા જોડે જોડે છે, કઈ આગા પાછા ના થાય. એટલે શું इसको છે हिंदी में थोड़ा बता दीजिए ना, इसको मुझे समझ नहीं आया क्या आप ये प्रश्न करता क्या पूछ रहे हो दादाजी इसके बारे में। એટલે મને બહુ સમજાતું નથી, પણ મને જેટલું સમજાય એટલું હું, એ બીજા આત્મા સિદ્ધાત્માને જુએ, જે સિદ્ધ ગતિમાં છે એ આત્માને જુએ એ તત્વ સ્વરૂપે એ જ્ઞેય કહેવાય, એવું પૂછે છે કોઈ પ્રશ્ન. दीपक आनंद ने कौन कैसे तुमने? दीपक आनंद जी आप थोड़ा बताइए ना इसका क्या बता रहे, क्या पूछ रहे, समझ नहीं आया। જય સચ્ચિદાનંદ. સિદ્ધ ભગવંતોને જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવમાં આવી ગયા, એટલે એમને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહેતો નથી. બહાર અને અંદર એવું કશું રહ્યું જ નથી. એમને તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં ઝડક્યા કરે, જે દેખાતું હોય તે જોયા કરે. સમજાયું? આ જ્ઞેય અને હું જ્ઞાતા એ બે વસ્તુ રહે જ નહીં ને એમને. अच्छा उनको बाहर पूतगल छे तो उनको ज्ञेय और ज्ञाता भी नहीं रहा, मतलब ऐसा बता रहे। करेक्ट, बिल्कुल। और ये दूसरा क्या बीजा आत्मा सिद्धात्मा ने जो है ये तत्व स्वरूप है, ये समझ नहीं आया क्या पूछ रहे हैं, ये इसका क्या थोड़ा हिंदी में बताएंगे? ये बात समझवानी छे. આપણે કેમ જ્ઞેય સ્વરૂપે જોવાનું થાય, કારણ કે સમજવાનું બાકી હતું, એટલે સમજણ પૂરી થતા જ્ઞેય સ્વરૂપે દેખાય. સમજાયું? ये मतलब ये दूसरे आत्मा सिद्धात्मा को देखेंगे ऐसा पूछ रहे ना? કે લેવા દેવા જ નથી એમના જો અહીંયા શું કીધું નીચે, એમને અંદર જે દેખાતું હોય તે જોયા કરે, બસ. मैं ये सेंटेंस मुझे हिंदी में बताएंगे क्या बोला है इसको? दूसरे आत्मा सिद्धात्मा को देखे वो तत्व स्वरूप से वो ज्ञेय कहलाता है. दूसरे आत्मा सिद्धात्मा को ऊपर वाँचो, 1 मिनिट ऊपर वाँचो. सिद्ध भगवान तो दादा ने जुए, જોતા હોય, બધાને જુએ. એ માણસ એક માણસનું ખૂન કરતો હોય તો એને જુએ, ત્યાં આગળ દ્વેષ ન કરે. એક માણસને દાન આપે તો તે જુએ, અને ત્યાં રાગ ના કરે, રાગ દ્વેષ ના કરે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. ये तो क्लियर, ये तो समझ में आया कि सिद्धात्मा की, हाँ ये तो सिद्ध भगवान की दृष्टि कैसे होती है वो समझ में आया, लेकिन उनके अंदर उनको देखने का है करके होता ही नहीं है. उनके अंदर जो दिखाई देता है वो दिखते रहते, बस. दूसरा ये पूछ रहे हैं कि दूसरे लोगों को सिद्धात्मा कैसे दिखते हैं, ये बता रहे ना, पूछ रहे ना. दूसरे आत्मा सिद्धात्मा को कैसे देखते हैं वो पूछ रहे ना. अरे दूसरे आत्मा सिद्धात्मा को देख ही नहीं पाते क्या यार आप ही. अच्छा ये क्या दूसरे देखो, दूसरे आत्मा यानी एक सिद्धात्मा दूसरे सिद्धात्मा की बात करते हैं. अच्छा एक सिद्धात्मा दूसरे सिद्धात्मा को देखते हैं. हाँ तो वो बोले वो क्योंकि ये तत्व स्वरूप हो गए है ना, तो क्या वो दूसरे को तत्व स्वरूप देखते हैं? उनको कुछ देखने का होता ही नहीं है ना, वो अपने में ही है, ज्ञाता दृष्टा परमानंदी. अच्छा अपने में.
કઈ આગા પાછા નથી, આગા પાછા નથી એટલે देखो एक 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 प्रश्न एक जस्टिफिकेशन देता हूँ। जी जहाँ हिसाब होता है वहां हमारी नजरिया जाती है, हम्म, जहाँ हिसाब नहीं है वहां नजर भी नहीं जाती। अभी हाँ ये तो सिद्ध भगवंत हो गए, हाँ उनको ये देखूं या वो देखूं कुछ कुछ रहता ही नहीं है। उनके अंदर वो ज्ञाता रसा स्वभाव में प्रकाशित होता रहता है। हम्म, लेकिन उनका ये अच्छा ये दादा भगवान ने सत्संग किया ऐसा नहीं होता है। ये का डॉक्टर कश्यप जी ने प्रश्न पूछा नहीं होता है। ख्याल में आया? समझ में उनके समझ में आया? अब समझ में। और બધા वो જોડે જોડે છે, કઈ इसीलिए આગા પાછા यात्रा में एक उदाहरण देता हूं, उसे आप थोड़ा समझ लेना। जी दादा सत्संग में बैठे हैं जी तो उनका सभी जगह पे सामान्य उपयोग होता है, वो नहीं दिखते। अच्छा ये पहली कतार में है ना, सब बुजुर्ग लोग बैठे हैं, वो इस तरफ ये बहनें बैठी है, इस तरफ भाई बैठे हैं। समझ में आया? लेकिन जब कोई पूछते हैं तो व्यवहार खड़ा होता है, तब उनका उपयोग जाता है, अच्छा वरना उनका ज्ञाता दृष्टा स्वभाव वो सामान्य उपयोग है। अच्छा समझ तो ये समझना आसान नहीं है। ख्याल में आया? हाँ ख्याल में। और ये બધા જોડે हमें જોડे राग द्वेष होने के कारण हमारी नजर भी ऐसी होती है कि यहाँ भाई बैठे हैं, यहाँ बहनें बैठे हैं। अंदर से ऐसा रहता है क्योंकि ये सब अभिप्राय है कि ये भाई है ये बहन है। दादा को ये अभिप्राय निकल गया है। कभी जब व्यवहार आता है, व्यवहार आता है, समझते हैं ना, कोई उनको पूछते हैं तो उनको नीचे आना पड़ता है। ख्याल में आया? समझ हाँ ख्याल में हेलो? हाँ हाँ आया ख्याल में आया आया हाँ आया समझ में आया? हाँ तो देखो एक ये बात बताता हूँ, हाँ मेरे परिवार वाले कोई नहीं है तो हाँ उनको देख के मुझे क्या होगा? कुछ भी नहीं, मेरी हम्म, नजर भी जाएगी नहीं उनके तरफ। हम्म, परिवार वाले यानी कनेक्टिविटी वाले, हिसाब वाले। जी जहाँ हिसाब नहीं होता है वहां मेरी नजर नहीं जाती। तो जो सिद्ध भगवान जो वितराग हुए हैं, संपूर्ण मुक्त हुए हैं, उनको किसी के साथ किसी भी प्रकार की लेना देना नहीं है। देना देना तो उनको तो अपने स्वभाव में सब प्रकाशित होगा। हाँ समझ गया। ये समझ में आया? हाँ ये और बता બધા જોડે જોડે છે, કઈ આગા પાછા નથી। यानी सब सिद्ध भगवान साथ में है ना, अच्छा ओके नजीक नजीक ही है। एक हाँ ही जगह पे अनंत सिद्धात्मा है। एक अभी एक क्या कैसे बोलेंगे उसको, एक क्षेत्र में, वो एक क्षेत्र में तो पूरा सीधा क्षेत्र हो गया। हम्म, एक ही जगह पे है, अनंत हाँ सिद्धात्मा है। हम्म, ये समझ में आया? क्योंकि वो समझ जगह नहीं रोकते हाँ और हमें अनंत की व्याख्या नहीं मालूम। हाँ हम अपनी कल्पना से मानते वो अनंत यानी ऐसा होगा करके। हम्म, ख्याल में आया? समझ में आया ठीक है। मैं थोड़ा देखो और ये हमारी हमारी आदत क्या है, हमारी हाँ कल्पना ये है कि ये चीज है और ये चीज है दो। अभी एक जगह पे, ये जगह पे ये नहीं रह सकता है, ये रहा तो ये नहीं रह सकता है, ऐसा है। समझ में आया? हाँ हाँ हमारी समझ दिमाग की कल्पना यह है, लेकिन जो अच्छा जगह ही नहीं रोकता है वो एक के ऊपर एक सब साथ में ही है। अच्छा अब समझ में आया? हाँ समझ में, ठीक है एट ये वन स्पॉट हाँ सब है, लेकिन सब अलग अलग हाँ हाँ है साथ में, अलग अलग है साथ में है, लेकिन सभी की इंडिपेंडेंट आइडेंटिटी है, सही है सही है वॉल्यूमेट्रिक आइडेंटिटी है। ठीक है ठीक ये ख्याल में है? हाँ हाँ जैसे कि ऋषभदेव भगवान की कद 2500 फुट था ना, हाँ तो ऋषभदेव भगवान की जो आईडी है सिद्ध क्षेत्र में वो 2/3 ऑफ 2500 फीट का वॉल्यूमेट्रिक आईडी है। महावीर भगवान 5-5.5 फुट के थे, तो उनकी वॉल्यूमेट्रिक आइडेंटिटी आत्म स्वरूप से सिद्ध क्षेत्र में
2/3, 2/3 of 5.5 feet वॉल्यूमेट्रिक। ठीक, समझ में आया? समझ में, ठीक है। ये हेलो। थोड़ा हाँ, मैं समझ में आया। अब मेरी आवाज आती है? हाँ अभी आई। हाँ, ऐसा ठीक है। है। और ऐसा हाँ है ना, ये हाँ तो हमें जब एंटिसिपेशन से हम वो समझ सकते हैं, जिनको मैथमेटिक्स वैसे सबको समझ में आ सकता है, लेकिन जिनको मैथमेटिक्स के विजन है ना, तो वो बड़ी आसान से समझ लेते हैं। ठीक, ठीक, क्लियर है ये। वॉल्यूमेट्रिक समझते हैं ना आप? हाँ जी, हाँ जी, ये थोड़ा और। एक एग्जाम्पल देता हूँ, ये है ना, ये बक्सा, ये ये डिब्बी है। जी वॉल्यूमेट्रिक ऑक्यूपेशन 2/3 ऑफ दिस साइज। जी लास्ट लाइफ की जो आउटर बाउंड्री होती है ना, हाँ जी, वॉल्यूमेट्रिक तो समझते हैं ना आप? हाँ जी, वॉल्यूमेट्रिक, हाँ जी, हाँ जी, कश्यप समझते। जी। हाँ, समझते हैं जी। हाँ तो वो वॉल्यूमेट्रिक 2/3, जैसा वो साइज श्रिंक हो जाता है ना, वो वॉल्यूमेट्रिक साइज में वो सिद्धात्मा है। वो क्लियर हुआ। हाँ, ठीक है। हाँ, ये सेपरेट थोड़ा। है, साथ में है, और अपने स्वभाव में है। हाँ, मैं क्लियर हो गया आपने जो बताया। और फिर मैं ये थोड़ा सा और पूछना। प्रश्न करता नापन ए बीजा दिखाए એને મહી એ બીજા તો देखी શકાય પોતાની એમ મહી જેમ दादाश्री ना ना देखाए ना प्रश्न कर ना देखाए बीजा आत्मा ना देखाए ना आ जगत બધું દેખાય આત્મા પૌદ્ગલિક સાથે હોય તો દેખાયું બધું બીજું ઉપયોગ મૂકે તો દેખાય પણ તે ઉપયોગ એ મૂકે નહીં। પ્રશ્ન કરતા મૂકવાની શક્તિ ખરી? वो दादाश्री बोलते हाँ बधी शक्ति पण મૂકે નહીં કોઈ દાડો અને એને પાસે શક્તિઓ પાર નહીં અનંત શક્તિ પર કરવાનો સ્વભાવ જ નહીં। अब आ बधी शक्ति पण મૂકે नहीं कोई दाड़ो ये थोड़ा समझाए, थोड़ा समझ में आता हो। उसका मतलब क्या होता है कि उनके पास शक्ति है, लेकिन वो शक्ति को उपयोग में नहीं ले सकते, क्योंकि कर्ता भाव नहीं है। देखो, करने का स्वभाव ही नहीं है। अरे नीचे अच्छा। नीचे, ऊपर हाँ हाँ नहीं, नीचे नीचे। हाँ, मुकवानी शक्ति खरी, पर वो करेंगे नहीं ना। क्यों करेंगे? हिसाब है तब उपयोग जाता है। अच्छा, हिसाब ही नहीं है। अच्छा, ठीक है, ठीक है, हिसाब ही ठीक। नहीं है। हाँ हाँ, बहुत बढ़िया समझाया है दादा ने। जो मैं तो ऐसा बोलता हूँ, जो शब्द में आ सकता है उतना दादा भगवान ने बड़ी अच्छी तरह से समझाया है। जी, धन्यवाद। ख्याल में जय आया? जी, जी, जय सच्ची। देखो एक बात बोलता हूँ, हाँ जी, ये 25 हफ्ता पुत्र है। जी। कितने लोगों के साथ आपने बात की? कितने आप पुत्र से के साथ बात की हो? हाँ, उनमें से कितने कितने के साथ बात की वो बोल रहे हैं? कुछ लोगों के साथ तो अभी बात भी नहीं हुई है ना। हाँ हाँ, कुछ के साथ। वो क्यों नहीं हुई? वो हिसाब नहीं था। ये बात समझना है। आपके पड़ोस में कितने सारे लोग रहते हैं, लेकिन उनके साथ आपका जो कुछ आदान प्रदान होता है वो हिसाब के आधार ही होता है। और यानी हिसाब यानी राग द्वेष। अभी ये वितराग सिद्ध भगवान हो गए, और जब ऐसा बताया जाता है तो सिद्ध भगवान को, उसको क्या बोलेंगे, एक मिनट, सभी हिसाबों में से मुक्त हो गए हैं। इसीलिए उनको ये रखूं या ना रखूं वो ही नहीं रहा। हम्म, ये उनको ख्याल गे में का आया? उनको राग गे द्वेष है, मैं कहता यहाँ देखूंगा यहाँ नहीं देखूंगा, ऐसा होगा। उनको इसे गे रखूंगा कहता इसे भी नहीं नहीं, रखूंगा करके होगा। उनको गे कहता भी नहीं रहा ना जो है उसको। नहीं, वही बात समझना है। अभी है ना, कुछ बातें तो हम एंटीसिपेशन से ये समझ सकते हैं, लेकिन ये सब हमें जब वो अनुभव खुला होगा तो सब दिखाई देगा। ठीक। अभी हमारी एक
हमारा एक प्रयत्न होता है कि बुद्धि से हम उसे समझ सके कि ये क्या बात है, क्या दादा क्या कहना चाहते हैं। सही। ख्याल में आया? हाँ ख्याल में जी, बराबर। कश्यप जी। हाँ बराबर बराबर है जी, बराबर है। मेरी बात आती है? हाँ अभी जरा नजदीक आके जोर से बोलना। हाँ अभी हाँ आई ठीक। आपकी आवाज। हाँ लेकिन बराबर, समझिए ना, समझ वहां गया। उपयोग ही नहीं है। हाँ जी उपयोग यानी इस्तेमाल करना, ऐसा कुछ है ही नहीं, क्योंकि जी वो स्वभाव में आ गए। जी जी। ऐसा क्लियर है है, दादा भगवान ने क्या बताया जी। कि दादा भगवान का उपयोग कितना था तो हम्म, सामने वाले के कल्याण कैसे हो उतना ही था। वो हम्म, अच्छा है बुरा है ऐसा कोई ओपिनियन ही नहीं था उनके पास, ओपिनियन। लेकिन उनका कैसे कल्याण हो बस यही है, और वो कल्याण के संबंध में ही उनकी खटपट थी। समझ में आया? क्लियर है, हाँ समझ बाकी में। किसी ने कुछ किया ही नहीं। वो हाँ क्या बताते हैं, मुझे सबका सब कुछ समझ में आता है, जानने में आता है, लेकिन मैं जान कर अनजान रहता हूँ। जानकर अनजान रहने का मतलब क्या है? वो अपने स्वभाव के बाहर नहीं आते। हाँ किसी ने कह दिया कि दादा मुझे ये करना है, आप मुझे शक्ति दो, मेरा रक्षण करना, फिर वो पूरा रक्षण करते हैं। सही। ख्याल में आया? हाँ ख्याल में। जी जी ऐसा आया। है, जी बड़ा अच्छा है, जी वेरी क्लियर हुआ। इंटरेस्टिंग। जी धन्यवाद। जय सचिदानंद। हाँ एक और बात बताना था। हाँ पता है। सिद्ध भगवंत को अनंत शक्ति होने पर भी हम उनके लिए ये नहीं कर सकते, ऐसा नहीं बोल सकते। ये समझ में आया? ये वेरी सटल पॉइंट। फिर से बताइए। सिद्ध भगवंतों को अनंत शक्ति सिद्ध होने। भगवंत कंप्लीट हो गए हैं, उनके लिए कोई भी चीज नामुमकिन नहीं है। हाँ हाँ अगर हम कहते हैं कि इनके ये मुमकिन नहीं है तो उनकी शक्ति के ऊपर हमने प्रश्न चिन्ह लगाए। सही। ख्याल में आया? हाँ लेकिन क्या बताएं, वो कर सकते हैं लेकिन करेंगे नहीं। करेंगे जी। समझ में आया अभी? ये हाँ मैं हाँ कब से बोलना चाहता था लेकिन अभी निकला। ठीक ठीक। इसीलिए तीर्थंकर परमात्मा के लिए ऐसा बोलना अयोग्य है। मैं तो समझता हूं कि बहुत गलत है कि वो ये नहीं करते। हम्म, समझ में आया? जी जी सर्वशक्तिमान को अगर हम किसी भी प्रकार की नेगेटिविटी उनके ऊपर आरोप करेंगे तो वो गलत ही होगा ना। जी 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 जैसे क्लियर। तीर्थंकर भगवान ने उपदेश दिया, हम्म, अभी उनकी देशना होती है, हम्म, और उनको उनके लिए ऐसा बोला कि उन्होंने उपदेश दिया तो सीधा अटैक नहीं है उनके ऊपर डूअरशिप का। हाँ डुअरशिप। उन्होंने ये किया, उन्होंने ये नहीं किया, ऐसा कुछ होता ही नहीं है उनके लिए। हम्म, जी ख्याल में समझ आया? ख्याल में आया। ख्याल में आया। अच्छा एक एग्जाम्पल, अच्छा ये कंप्लीशन के लिए बता देता हूँ कि श्रीमद् रामचंद्र जी ने अ, अवलोकन करके लास्ट में है, वो हम्म, नाम क्या बोलते हैं मुझे पता नहीं, अभी याद नहीं आ रहा है। आध्यात्मिक अवलोकन, अवलोकन करके है। अरे महेशान जी रुक जाओ, जता नहीं रहता। अवलोकन, वो आप पढ़ेंगे ना, हम्म, उन्होंने सबको बुलाया, हम्म, सिद्ध भगवान को भी बुलाया अपनी हम्म, सभा में। हम्म, तो बोले सिद्ध भगवान नहीं आए, हम्म, तो बोले ये तो अनादर नहीं हुआ। बोले हम्म, हमें आना नहीं आना उसके पर हो गए। हम्म, बहुत अच्छा है, अच्छा। उसको क्या बोलते हैं, मैं बता दूंगा आपको, अवलोकन करके है आखिर में। अच्छा ठीक है। ठीक है। धन्यवाद। जय सचिदानंद। हेलो। हाँ जी ठीक है सब।
ठीक है, धन्यवाद हाँ। धन्यवाद। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हमारा समय हो चुका है, मैं शांति तो निकल गए हैं। मैं त्रिमंत्र बुलाता हूँ, फॉलो करिएगा। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरीयाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वसायानम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुनम, ऐसो पंचन मुक्तारो, ऐसो पंच नमुकारो, सव पावपणासनो, सव पावपणासनो, मंगलाणं च सौवेसिं, मंगलानम च सर्वेसिम, परमं हवै मंगलम्। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જરૂરથી પધારજો. આપણા આખા દિવસના પુરુષાર્થમાં કવિરાજના જે પદ છે, સૌનું આડુયા અવળું જુએ છે જ્ઞાની તો સવડા, કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ જ્ઞાનીને કડવા, વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગેબી જાદુથી, છતાં અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તું થી. જય સચ્ચિદાનંદ.